ઓકે, હવે એક ખાણસરી છે, એ સારું ચાલવા માટે શું કરવું જોઈએ? શું જોઈએ? શેરડી જોઈએ સાહેબ. શેરડી જોઈએ? શેરડી વગર આ ખાણસરી ચાલશે શું? હા, બરાબર ને, એ તો મુખ્ય જ છે. અને વીજળી? એ પણ જોઈએ સાહેબ. વીજળી વગર આ ખાણસરી ચાલશે શું? નહીં. હા, ના ચાલે ને, સમજ્યા ને? જો કર્મચારીઓ કામ ના કરે તો ના ચાલે. ના ચાલી શકે ને. આમાં પૈસા નાખવાવાળા જોઈએ, કેમિકલ હોવું જોઈએ, બધું જ હોવું જોઈએ, આ હોવું જોઈએ, તે હોવું જોઈએ, બધું જ હોવું જોઈએ. પરંતુ જો આમાંથી શેરડી ના હોય, વીજળી ના હોય કે કર્મચારીઓ ના હોય, કંઈ પણ ના હોય તો ના થઈ શકે ને. એવી જ રીતે આપણા શરીરમાં શ્વેત રક્તકણનું કારખાનું ચાલવું જોઈએ, એ માટે શું કરવું જોઈએ? સમજ્યા ને? ખાવું જોઈએ. ખાવાનું. અને તમને કામ કરવા માટે શું જોઈએ? શક્તિ જોઈએ સાહેબ. શક્તિ જોઈએ. અને આ શક્તિ ક્યાંથી આવે છે? ખાવાથી. ખાવાથી આવે છે. અને તમારે અડધો કિલો વધારવી હોય તો ખાવાનું સારું ખાશો તો જ તમારું વજન વધશે, બરાબર ને? જો તમારે શ્વેતકણ ઉત્પન્ન કરવા હોય તો ખાવું જોઈએ. ખાવું જોઈએ. જીવવા માટે ખાવાનું તો જરૂરી છે ને, 3 વાર તો ખાવું પડશે. ખાવાનું કેવી રીતે ખાશો? હવે દિવસના 100 રૂપિયા 200 રૂપિયા ખર્ચો કરવાની તો જરૂર નથી ને. નથી ને. તમારે આટલો વધારે ખર્ચો ના કરવો પડશે. તમારા ઘરમાં જે ખાવાનું બનાવો છો તે જ ખાઓ. અને બીજી એક શરત એ છે કે દિવસના 3 વખત ભર પેટ ખાવાનું ખાવો. સમજ્યા ને? શું કરવું જોઈએ? દિવસના 3 વખત પેટ ભરીને ખાવાનું ખાવું જોઈએ. તમે ઘરમાં જે બનાવશો તે જ ખાવું જોઈએ. બધા જ શાકભાજી ખાવા જોઈએ. આ લીલા શાકભાજી તમારા માટે ફાયદાકારક હોય છે. તમે એમ જ ખાઈ શકો છો. પણ જો તમે બાફીને ખાશો તો એ તમારા માટે વધારે લાભદાયક છે. હા, સમજ્યા ને? ફળ ખાઈ શકો છો. આ દૂધ, દહીં અને ઘી પણ પૌષ્ટિક આહાર છે. જો ઘરમાં હોય તો એ પણ ખાવું જોઈએ. સમજ્યા ને? હા, જો ચિકન, મટન તમે ખાઓ છો એ પણ ખાઈ શકો છો. એ પણ ખાઈ શકો છો. એમાં પણ પૌષ્ટિક આહાર છે, જેમાં વિટામિન્સ, પ્રોટીન્સ અને કાર્બોહાઈડ્રેટ હોય છે. આ ઘણું સારું હોય છે અને રોજ ખાઈ શકીએ છીએ. હા, એમાં ચરબી હોય છે અને આપણે આ ખાઈ શકીએ છીએ. એ ઘણું સારું છે. અને બીજી વસ્તુ એ પણ છે, હર રોજ 1 થી 2 ઈંડા પણ ખાવા જોઈએ. ઈંડા શા માટે કહીએ છીએ? ઈંડા એટલા માટે કે તમે જ્યાં પણ જાઓ ત્યાં તમને એ મળી શકે છે. સમજ્યા ને? અને બીજું એ પણ છે કે એ ઘણી જલ્દી રીતે પચી શકે છે. તમે મટન ખાઓ, ઘી થોડું વધારે નાખીને ખાઓ, પણ એને પાચન થવા માટે ઘણો ટાઈમ લાગે છે. મટન ખાયા પછી 4 થી 5 કલાક એનું પાચન થવા માટે લાગે છે. પરંતુ ઈંડા માટે એવું નથી. ઈંડા ખાધા પછી તરત જ પાચન થાય છે. મેં એવું નથી કહેતો કે માંસાહારી ખાવાનું ખરાબ છે. આ ઈંડા ઘણા જલ્દી પાચન થાય છે અને એ સસ્તા પણ મળે છે. અને 2 ઈંડામાં તમને 100 ગ્રામ જેટલું પ્રોટીન મળે છે, જ્યારે બીજા કોઈ આહારમાંથી તમને આટલું નથી મળી શકતું. માછલી બધું સારું જ ભોજન છે, પરંતુ ઈંડા એવું છે કે તમને એ એકદમ સસ્તી રીતે મળી શકે છે અને પાચન જલ્દી થતું હોય છે. અને 100 ગ્રામ પ્રોટીનમાંથી તમને 99% જેટલું પ્રોટીન મળે છે, જ્યારે બીજા કોઈ આહારમાંથી નથી મળતું. બીજું કોઈ પણ ભોજન તમને એટલું બધું ઉપયોગમાં નથી આવતું. એટલા માટે તમારે બરાબર 3 વખત ખાવાનું ખાવું જોઈએ. એના સાથે રોજ તમે 3 ઈંડા બાફીને ખાવા જોઈએ. એ ઘણું સારું હોય છે. પરંતુ જુએ તો તમે ઓમલેટ બનાવીને પણ ખાઈ શકો છો અને દૂધ સાથે તમે પણ ખાઈ શકો છો. આ તમારે આખી જિંદગીઓ માટે કરવું જોઈએ. આ જે તહેવાર છે, પૂજા કરવાની છે, ધ્યાન કરવાનું છે, ઉપવાસ કરવો, અને એના માટે તમારે આને ખાવાનું બંધ ન કરવું જોઈએ. તમે પૂજા કરો, ધ્યાન કરો અને યોગા કરો, એ આ બધું પણ સારું જ છે.
આ બધું તમે હરરોજ કરી શકો છો. હા, આનાથી તમને માનસિક શાંતિ તો મળશે, પરંતુ એની સરખામણી ખાવાના સાથે તો ના કરી શકાય ને. સમજ્યા ને? અને સમયસર કરવાથી તમે 30 વર્ષ અને 40 વર્ષ પણ રહી શકો છો. સમજ્યા ને? તમારું આ કારખાનું, જો શ્વેત રક્તકણ ઉત્પન્ન કરવાનું કારખાનું એ ચાલુ રાખવું હોય તો પૌષ્ટિક આહાર જરૂરી છે. અને આ પૌષ્ટિક આહાર ખાવાથી આ ચાલુ રહેશે. મારે આ નથી ખાવું, પેલું નથી ખાવું, એવું બધું ના કરવું જોઈએ. સમજ્યા ને? ઉદાહરણ એવું છે કે તમે ઘર બનાવવું હોય તો એના માટે સિમેન્ટ, ઈંટ અને રેતી ને એવું બધું તો જોઈએ જ ને. અને આ મળીને જ ઘર બનશે. એવું જ આપણું શરીર છે. બધા જ પૌષ્ટિક ભોજન ખાવાથી આ રીતે તમારા સફેદ રક્તકણ જે છે એનું ઉત્પન્ન ચાલુ રહેશે. સમજ્યા ને? હરરોજ આપણે ચાલવું પણ જોઈએ. દિવસના આપણે ઓછામાં ઓછું 5 કિલોમીટર ચાલવું જોઈએ, જેનાથી આપણું શરીરમાં રક્તનું સર્ક્યુલેશન છે એ વધી જાય છે. અને એના વધવાથી આ શ્વેત રક્તકણ પણ વધે છે. અને વધારે પણ ખાઈ શકો છો, કારણ કે ભૂખ પણ લાગશે. પાચન પણ સારી રીતે થઈ શકે છે. સાહેબ, ખેતર કામ. હા, ખેતરમાં કામ કરવાથી એ પણ એક રીતનું વ્યાયામ જ છે. એ જ રીતે ખેતરમાં ઘણી જ મહેનત કરવાથી પણ તમારા શરીરનું જે રક્ત સર્ક્યુલેશન છે એ પણ વધી શકે છે. તમને ખબર પડશે કે ખેતરમાં કામ કરવાથી તમને વધારે ભૂખ લાગશે અને ઘર પર બેસી રહેવાથી તમને ઓછી ભૂખ લાગશે. સમજ્યા ને? વધારે ખાઈ શકો છો, બરાબર ને? એના માટે ખાવાનું સમયસર ખાવાથી રોગ નથી થતો. એનો મતલબ એ છે કે જે સારું ખાવાનું ખાય છે એને રોગ નથી થતો. હા, સારું ખાવાનું ખાવાથી આ જે શ્વેત રક્તકણ છે તેનું ઉત્પન્ન વધારે થાય છે અને આપણે બીમાર ઓછા થઈએ છીએ. અને જેટલું જ આહાર જરૂરી છે એટલું જ ઊંઘવું પણ જરૂરી છે. ઊંઘવું મતલબ એ જ છે કે તમારા જે મગજ છે એને તમારે આરામ આપવો જોઈએ. તમારા મગજને આરામ ન આપવાથી શું થઈ શકે? આજે આપણું મગજ છે એ આપણા પૂરા શરીરને નિયંત્રણમાં રાખે છે. મગજને આરામ ન આપશો તો એ તમારા મગજ પર ચિંતા રહેશે. બરાબર ઊંઘ ન લેવાથી તમને વોમિટિંગ થઈ શકે છે અને ખાવાનું પણ ન ભાવી શકે છે. એટલું જ મહત્વવાળું છે આ તમારું મગજ. સમજ્યા ને? તમે ખાવાનું ના ખાશો, ચિંતામાં રહેશો તો આની સીધી અસર તમારા વ્હાઇટ સેલમાં ઘટાડો થઈ શકે છે. સમજ્યા ને? ચિંતા કરવાથી મનમાં આગ લાગે છે. એટલે કે આ ચિંતા વધારે કરવાથી મન અશાંત રહે છે. અને ચિંતા વધારે કરવાથી આપણું મૃત્યુ પણ થઈ શકે છે. અને એ એવું જ છે કે તમે વધારે ચિંતા કરશો તો તમને ઊંઘ પણ ન આવી શકે. જો તમને ઊંઘ પણ ન આવશે અને ચિંતા પણ વધી જશે તો ખાવાનું પણ ઓછું થઈ જાય છે. ખાવાનું નથી, આ ઊંઘ પણ નથી, તો આ જે શ્વેત રક્તકણનું કારખાનું છે એ પણ બંધ થઈ જશે. 6 મહિના બસ છે. અને ખાવાનું, પાણી અને એવું બધું છોડીને તમને શ્વેત રક્તકણની સંખ્યા ઘટીને આ બહારથી રોગ આવવાનું ચાલુ થશે. સમજ્યા ને? તમે જોઈ શકો છો કે આ જે HIV થાય છે એ લોકો ડરથી જ 5-6 મહિના બીમાર રહે છે અને પછી એમનું મૃત્યુ થાય છે. અને આવી જ રીતે આ જે છે એ વસ્તુ ચાલતું રહે છે. અને એ પોતાની જ રીતે પોતાની ભૂલ કરે છે કે એના ડરથી ખાવાનું પાણી છોડી દે છે અને થોડા દિવસ પછી એનું મૃત્યુ થાય છે. આમાંથી થોડા ઘણા લોકોનું ડરના લીધે સુસાઇડ કરીને પણ મૃત્યુ થાય છે. અને 80% લોકો આના ડરથી આ ખાવાનું, પાણી ને એવું બધું છોડીને આ મૃત્યુ થતું હોય છે. પરંતુ આ જે HIV છે એ તમને તરત જ નથી મારતો. આપણા શરીરમાં આ સફેદ રક્તકણનો ઘટાડો થઈને પછી બહારથી રોગ લાગુ પડે અને જ મૃત્યુ થતું હોય છે. અને આ વ્હાઇટ સેલ ઓછા થવા માટે 10 થી 20 વર્ષ લાગે છે. તમે હરરોજ બરાબર ખાવાનું ખાવો, રોજ 2 ઈંડા ખાવો અને સમયસર ઊંઘ લેવો. આ કરવાથી તમે 20 થી 30 વર્ષ સુધી જીવી શકો છો. સમજ્યા ને? પણ એક શરત એ પણ છે કે કોઈ ખરાબ વ્યસન ના હોવું જોઈએ. તમાકુ, સ્ટાર, ગુટકા, દારૂ પીવું, સિગરેટ પીવું, બીડી પીવી અને વેશ્યાઓ પર જવું